અમરેલીમાં 31 પહેલા જ પોલીસ એલર્ટ મોડમાં આવી। અમરેલી પોલીસે મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ શરૂ કરી ચેકિંગ હાથ ધર્યું। ગીરકાંઠાના ફાર્મ હાઉસ રિસોર્ટ પર વોચ રાખી દરિયાઈ કોસ્ટલ બેલ્ટ પર એલર્ટ રહેવા અમરેલી પોલીસ વડાએ સૂચના આપી। 31ની ઉજવણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કરવામાં આવે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા નાગરિકોને અપીલ છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ પીઆઈ ડીકે વાઘેલાની ટીમ દ્વારા અમરેલી શહેરના મુખ્ય માર્ગો વિવિધ માર્ગો પર વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે। 31 ડિસેમ્બરે ઉજવણીના ભાગરૂપે અમુક લોકો તરફથી પાર્ટીના સ્વરૂપમાં કેફી પીવાનું, ડ્રગ્સ લેવાનું પ્રકારનું પ્રમાણ દિવસે દિવસ વધતા જાય છે અને એ રોકવા માટે જિલ્લા પોલીસ તરફથી 3 દિવસથી સમગ્ર જિલ્લામાં 31 જેવી ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવે છે, જેમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પ્રેઝન્સ અને લોકોની ચકાસણી પણ કરવામાં આવે છે। સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી જે વિસ્તારના ફાર્મ હાઉસ છે, હોટેલ્સ છે, એની પણ એસઓજી, એલસીબી અને લોકલ ડી સ્ટાફ તરફથી ચકાસણી કરવામાં આવે છે। અમારી સમગ્ર જિલ્લાવાસી પાસેથી અપેક્ષા છે કે આ પ્રસંગની ઉજવણી તમે ઉમેરભર અને શાંતિપૂર્ણ ફેમિલી સાથે કરશો। કોઈ પણ પ્રકારનું કેફી પીવાનું અથવા ડ્રગ્સ લેવાનું એનાથી દૂર રહેવું જોઈએ અને તે બાબતે જિલ્લા પોલીસ સતત અલર્ટ ઉપર છે